નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોયલના નિયમને સમજ્યા પછી હવે આપણે ચાર્લ્સના નિયમને સમજવાનો છે. અહીંયા તમારો પ્રશ્ન આ રીતે આવી શકે: ચાર્લ્સનો નિયમ મેળવો. જેમાં ચાર્લ્સ અને ગેલ્યુસેક બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે એમણે પોતાની રીતે એવું નોંધ્યું કે ભાઈ અચળ દબાણે નિશ્ચિત દળના વાયુનું જે કદ છે એ તાપમાનના વધારા સાથે વધે છે અને ઠંડુ પાડતા ઘટે છે, એટલે કે તાપમાન ઘટાડતા કદ ઘટે છે. એટલે એનો મતલબ થયો કે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ તમારો સમપ્રમાણમાં છે એવું એમણે સમજ્યા છે. અને એને અહીંયા સાબિત કરવા માટે એમણે આગળ દર્શાવ્યું કે તાપમાનના પ્રત્યેક 1 અંશના વધારા સાથે, એટલે તાપમાનની અંદર તમે 1 અંશ સેલ્સિયસનો વધારો કરો તો તેની સાથે વાયુનું કદ 0°C તાપમાને રહેલા મૂળ કદના 1/273.15 જેટલો વધારો દર્શાવે છે. બંને વૈજ્ઞાનિકોએ જે સંબંધ છે એ સંબંધમાં એવું કહ્યું કદ તાપમાન વધતા વધે છે, પણ કેટલું વધે છે એ તમને સ્પષ્ટ કર્યું કે ભાઈ તમે ધારો કે વાયુના તાપમાનમાં 1°C વધારો કરો છો તો તેનું જે કદ છે એ કદ 0°C તાપમાને જે મૂળ કદ હશે તેના 1/273.15 જેટલો વધારો દર્શાવશે. ધારો કે હું 5°C વધારો કરું છું તો જે કદનો વધારો છે તે 0°C તાપમાને જે મૂળ કદ હશે તેના 5/273.15 જેટલો વધારો દર્શાવશે. તેનો મતલબ ધારો કે હું T°C વધારો કરું છું કોઈ પણ, તો 0°C તાપમાને એનું જે મૂળ કદ હશે તેના T/273.15 જેટલો કદમાં વધારો થશે. આના પરથી આપણે આ સમજી શકીએ. અને એટલા માટે હવે તમને સીધી સાબિતી માટે કહ્યું છે કે ધારો કે 0°C તાપમાને અને T°C તાપમાને વાયુના જે કદ છે એ અનુક્રમે, એટલે 0°C તાપમાને કદ V0 અને T°C તાપમાને કદ VT હોય તો આપણે એવું દર્શાવવાનું છે કે ભાઈ આ T°C જેટલો તાપમાનમાં વધારો કર્યો તો વાયુના કદમાં થતો વધારો તમારો, અથવા તો વાયુનું જે આટલા તાપમાને જે કદ થશે એ VT બરાબર તો V0 પ્લસ મૂળ કદના T/273 જેટલો વધારો એટલે પ્લસથી દર્શાવે, એટલે V0 તો ખરા જ, પ્લસ આટલો બીજો વધારો જે ઉપરનું વાક્ય લખ્યું છે એ આધારે, એટલે લખ્યું V0 પ્લસ T/273.15 V0. અને કેવી રીતે આવ્યું મેં તમને અહીંયા વાક્ય રચનામાં સમજાવી દીધું, છતાં પાછું ફરી મેં તમને સ્પષ્ટ કર્યું કે T°C તાપમાન વધારતા વાયુના કદમાં થતો વધારો V0 પ્લસ, અહીં વધારો શબ્દ વાપરીએ છીએ એટલે એનું જે મૂળ કદ 0°C તાપમાને હશે તેમાં તમે જેટલો વધારો કર્યો છે તેના 273.15 જેટલો તમારો વધારો થશે. એટલે આટલું તમારું કદ વધ્યું શરૂઆતના કદની અંદર. એટલે આપણે આ રીતે લખ્યું છે. એમાં થોડીક આપણે સ્ટેપો અલગ લઈને એને સ્વરૂપ આપવા જઈએ છીએ ચાર્લ્સના નિયમ માટેનું. તો પહેલા તો V0 પ્લસ T/273.15 V0 છે એટલે 273.15 છે, એને પણ આપણે અહીંયાથી કોમન લેવાના છે અને V0 તમારા બંનેમાં છે તો એને પણ કોમન કાઢવાના છે. તો પહેલા આપણે V0 ને કોમન કાઢ્યા તો તમારું સ્ટેપ થાય છે માટે VT બરાબર V0 બ્રેકેટમાં લખીશું, આ V0 બહાર નીકળે એટલે 1 પ્લસ T/273.15 બ્રેકેટ ઓવર. હવે 273.15 છેદમાં છે એને પણ આપણે અહીંયાથી કોમન સરવાળો થાય એ માટે આની સાથે ગુણી અને પછી 273.15 ને છેદમાં લઈએ છીએ. માટે VT બરાબર V0 બ્રેકેટમાં લખીશું 273.15 પ્લસ T છેદમાં 273.15. ચાલો હવે 273.15 પ્લસ T, આ પ્લસ T એટલે અંશ સેલ્સિયસ મૂલ્ય છે, 273.15 એટલે 0°C મૂલ્ય તમારું છે, જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે તાપમાનના એકમો, અને એમાં કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો જે સંબંધ જોઈ ગયા છે જે પણ મેં તમને આપ્યો છે કે 0°C બરાબર 273.15 કેલ્વિન, એટલે એને T0 તરીકે ગણી લીધા નીચે. જ્યારે 273.15 પ્લસ T0°C એને કેલ્વિનમાં મારે ફેરવવા છે તો એમાં હું 273.15 પ્લસ T તો મારું કેલ્વિનમાં થશે, એને મેં T થી દર્શાવ્યા. તો ઉપર તમારા 273.15 પ્લસ સ્મોલ t છે એટલે આપણે એને
કેલ્વિનમાં ફેરવ્યા છે એટલે આ રીતે ટીટી થી દર્શાવીશું. તો એ મૂલ્ય અહીં લખ્યું અને આ મૂલ્ય બરાબર T0 લખવાના છે તો એ નહીં લખ્યા. તો VT બરાબર V0 બ્રેકેટમાં લખીશું TT બાય T0. VV વાળા અને TT વાળા પદને અલગ કરીએ છીએ તો VT બાય V1 VT બાય V0 બરાબર TT બાય T0. એટલે તમારે અહીંયા પ્રારંભિક અવસ્થા અંતિમ અવસ્થા આધારે તમને સ્પષ્ટ થઈ જાય. V0 એટલે પ્રારંભિક અવસ્થા અને T એટલે કોઈ પણ તમે જે તાપમાન વધાર્યું છે તે સમયનું કદ અને તાપમાન છે. તો VT બાય V0 બરાબર TT બાય T0 અને તેના પરથી આપણે બોયલના નિયમ પ્રમાણે જઈએ તો V2 બાય V1 બરાબર T2 બાય T2 લખાશે. તો અહીંયા તમારે આ જે સ્ટેપ મેળવ્યા છે એ અગત્યનું છે અને આ કેવી રીતે લખાયું એ આ વાક્ય રચના પરથી તમને ખ્યાલ આવવો જોઈએ અને એટલા માટે મેં અહીંયા એ તમને સ્પષ્ટ પણ કરી આપ્યું. બાકીના સ્ટેપ આપણા સીધા છે કે T0°C તાપમાને વાયુનું કદ જે છે તમારું અથવા કદમાં થતો વધારો તમારો છે એ તમારો VT બરાબર V0 પ્લસ T બાય 273.15 V0 થશે. V0 કોમન કાઢીએ છીએ એટલે 1 પ્લસ T બાય 273.15 થશે. ત્યાર પછી આપણે 273.15 ને એક સાથે ગુણી અને 273.15 પ્લસ T લખ્યા છેદમાં તમારા 273.15 થયા. આને આપણે TT વડે અને આને આપણે T0 વડે દર્શાવ્યા. કેમ એ મેં તમને સમજાયું અને એના પરથી આપણે લખ્યું VT બરાબર V0 બ્રેકેટમાં TT બાય T0 અને એમાંથી V0 ને સામે લઈ ગયા તો VT બાય V0 બરાબર TT બાય T0. હવે આ તમારી અંતિમ અવસ્થા, આ તમારી પ્રારંભિક અવસ્થા. તો એ આધારે આપણે બોયલના નિયમ પ્રમાણે આનામાં લખીએ તો V2 બાય V1 બરાબર T2 બાય T1. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા આધારિત આપણે આ સૂત્ર તમને મળી શકે. હવે આપણે સૂત્ર હજુ આપણે જવાનું છે નિયમ પર. એટલે આના પરથી તમને ગણિતીય સ્વરૂપ અને ગણિતીય સ્વરૂપ પરથી નિયમને લખીએ છીએ. તો આગળ V2 બાય V1 બરાબર T2 બાય T1 પરથી આપણે લખીશું V બાય T બરાબર K2. મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે તમે અહીંયા K પણ લખી શકો છો, પણ 3 નિયમ આધારિત આપણે અહીંયા 1 2 3 આ પ્રમાણે દર્શાવેલા છે. અને આના પરથી પણ તમે V ચલે છે T ને પણ લખી શકો છો અને એ જ તમારો ચાર્લ્સનો નિયમ ગણાય. એટલે આના પરથી તમે આ લખશો તો પણ ચાલશે, પણ ખરેખર આપણે એનાથી આગળ જઈએ તો V ચલે છે T લખીશું, T ને સામે લઈ જઈએ તો V બરાબર K2T થાય અને એના પરથી તમે લખશો V ચલે છે T. અને એના પરથી હવે એ ગણિતીય તમારું જે રૂપ છે એના પરથી હવે નિયમ લખવો હોય તો નિયમ લખાય. એને ચાર્લ્સનો નિયમ હવે કહીશું. અચળ દબાણે નિશ્ચિત દળના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અહીંયા એક બીજો શબ્દ આપણે વાપરીએ છીએ નિરપેક્ષ. તાપમાન તો તમારું છે જ, બોયલના નિયમમાં અચળ તાપમાને શબ્દ હતો, ત્યાં નિરપેક્ષ ઉલ્લેખ્યું નહોતું. અહીંયા નિરપેક્ષ તાપમાન શબ્દ આવે છે. તમારે આને પણ સમજવાનો છે, હું તમને આગળ સમજાવું છું. પણ તમારી પાસે હવે ચાર્લ્સનો નિયમ આવી ગયો. V ચલે છે T એનો મતલબ છે જે આપણે શરૂઆતમાં એ લોકોએ દર્શાવી દીધું હતું કે તાપમાન કદ વધતા વધે, એટલે કે તાપમાન વધતા કદ વધે અને ઘટતા ઘટે, એ તમારો સંબંધ છે V ચલે છે T. પણ આપણે મેળવ્યું તો તમારે આ મેળવવાનું આવે 2 માર્કની અંદર અને એ ઉપરથી નિયમ લખ્યો આપણે અચળ દબાણે નિશ્ચિત દળના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. હવે નિરપેક્ષ તાપમાન કેવી રીતે શું છે તેને સમજીએ. તો આપણે આ જે સંબંધ જોયો એ સંબંધમાં કદ વિરુદ્ધ તાપમાનનો કોઈ પણ વાયુના સંદર્ભમાં તમે દબાણ અચળ રાખી અને એનો કદ વિરુદ્ધ તાપમાનનો અને તાપમાન પણ પાછું સેલ્સિયસમાં રાખવાનું, એનો આલેખ દોરવામાં આવે. આલેખ તમને સુરેખ મળે. અહીંયા 3 દબાણના સંદર્ભમાં તમારો આલેખ સુરેખ જ છે. પણ જ્યારે હવે આ આલેખને તમે ધીરે ધીરે લંબાવી અને પાછળ તરફ લઈ જાઓ અને જ્યાં સુધી આ વાયુનું કદ શૂન્ય ન થાય ત્યાં સુધી એને તમે લંબાવો. તો અહીં જુઓ, શૂન્ય કદ તમારું જે થયું એ તાપમાન તમારું એક તો પહેલા પ્લસમાંથી માઇનસમાં અને માઇનસમાં પણ -100, -200, -300 ની નજીક -273.15 વાયુના કદ તમારા દબાણ ભલે અલગ છે, પરંતુ આ બધાના તમારા જ્યારે તમે એમાં કદને શૂન્ય કરવા જાઓ છો તો તમારું તાપમાન ઘટીને -273.15 સેલ્સિયસ થાય છે.
અને -273.15 સેલ્સિયસ તમારું જે તાપમાન છે એ તાપમાને તમારું પ્રત્યેક વાયુ છે એ વાયુનું કદ શૂન્ય થાય એવું અહીંયા આપણે જોયું છે. અને આ જે છે તમારું એ સૌથી નીચું એક કાલ્પનિક તાપમાન તરીકે ગણી અને એ તાપમાનને નિરપેક્ષ તાપમાન અથવા 0 કેલ્વિન તાપમાન તરીકે તમને અહીંયા રજૂ કરેલું છે. તો ચાલશે, અમે તમને જે આલેખ દર્શાવ્યો છે એ આલેખ આધારિત જ અહીંયા તમને સમજૂતી આપી છે કે ભાઈ ચાલશે દર્શાવ્યું કે દરેક વાયુ માટે અચળ દબાણે કદ વિરુદ્ધ તાપમાન, પરંતુ સેલ્સિયસમાં જે આલેખ તમે દોરો છો એ આલેખ તમારો સુરેખ એટલે કે સીધી રેખામાં મળે. આલેખને 0 કદ સુધી તમે લંબાવો તો એ રેખાઓ તમારી એટલે અલગ અલગ કેમ, તો કે અલગ અલગ દબાણે છે એટલે તાપમાનના અક્ષને જે તમારું આંતરછેદન કરે છે તે મૂલ્ય તમારું -273.15 સેલ્સિયસ પ્રાપ્ત થાય છે. તો આ -273.15 સેલ્સિયસ તાપમાનને વાયુનું કદ શૂન્ય થાય છે એટલે એ તમારું નિરપેક્ષ અથવા 0 કેલ્વિન તાપમાન તરીકે તમને દર્શાવેલું છે. હવે આ જે તમારું -273.15 સેલ્સિયસ તાપમાન છે, હવે તમે એને કેલ્વિનમાં ફેરવો તો 0 કેલ્વિન તાપમાન થયું. અને 0 કેલ્વિન તાપમાન એટલા માટે તમારું નામ 0 કેલ્વિન તાપમાન અથવા નિરપેક્ષ તાપમાન તરીકે ઓળખાવેલું છે. તો અહીંયા હવે આપણે જ્યારે પણ તાપમાનનો ઉલ્લેખ કરીશું, મૂલ્ય લખવાનો પ્રયત્ન કરીશું, ત્યારે તમારે ભલે તમને તાપમાન સેલ્સિયસમાં આપ્યું હોય, આપણે તાપમાનને કેલ્વિનમાં જ ફેરવીને લખવાનું છે. આ ધ્યાન રાખજો, નહીં તો તમારા દાખલા ભલે સાચા હશે, જવાબ ખોટો આવશે. એટલે અહીંયા આપણે આટલું ધ્યાનમાં રાખીશું. બોયલે તાપમાન અચળ રાખી અને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ મેળવ્યો. પછી ચાલશે દબાણ અચળ રાખ્યું, કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ મેળવ્યો. તો હવે એક પરિબળ અચળ રાખવાનું બાકી રહ્યું અને એ પરિબળ એટલે કદ. તો ગેલ્યુસેકે વાયુનું કદ અચળ રાખી અને દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. અને એ જે નિયમ છે એ તમારો ગેલ્યુસેકનો નિયમ થશે. એમાં હવે તમારે સીધું સંબંધ આપવાનો છે, એટલે નિયમ લખવાનો છે. એટલે આ પ્રશ્ન તમારો 2 માર્કમાં આવે તો ગેલ્યુસેકનો નિયમ સમજાવવાથી આવી શકે, અથવા નિયમ લખો કે એનું ગણિતીય રૂપ લખો. એ તો દરેકમાં કોમન છે, તમારે એ રાખવાનું જ છે તમારે. તો ગેલ્યુસેકનો નિયમ, અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અહીંયા પણ શબ્દમાં નિરપેક્ષ તાપમાનમાં નિરપેક્ષ તમારે લખવાનું છે. જો તમે ચાર્લ્સનો નિયમ લખો કે ગેલ્યુસેકનો નિયમ લખો, તાપમાનની આગળ નિરપેક્ષ શબ્દ નહીં વાપરો તો તમારો આ નિયમ ખોટો ગણાશે. એટલે એ ધ્યાન રાખજો. અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ થયો, એને ગણિતીય રીતે આપણે દર્શાવીએ તો P ચલે છે T, જેમાં તમારું કદ અચળ છે. આપણે આને ચલે છે ને દૂર કરીને એનો અચળાંક લખીશું. માટે P બરાબર K3 × T. ત્રીજો નિયમ આવ્યો એટલે 3 છે. ફરી કહું છું, તમે K ડેશ અને કદાચ K1 લખશો તો પણ ચાલી શકે છે, એવું કંઈ વાંધો નથી. ચાલો T ને આપણે બાજુ પલટ કરી, માટે P/T બરાબર K અથવા K3. આના પરથી હવે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાના સંદર્ભમાં જઈએ તો પ્રારંભિક અવસ્થાએ વાયુનું દબાણ P1 અને તાપમાન T1 છે. અચળ કદે વાયુની અંતિમ અવસ્થા પ્રાપ્ત કરે અને ત્યારે તેનું દબાણ P2 અને તાપમાન T2 થાય તો ચાર્લ્સના ગેલ્યુસેકના નિયમ પ્રમાણે તમે હવે P1/T1 બરાબર K3 અને P2/T2 બરાબર K3 લખવાના. બંને K3 ના મૂલ્યો છે, સરખામણી કરી તો P1/T1 બરાબર P2/T2 અથવા તો P1/P2 બરાબર T1/T2 થાય. તો આ તમારો ત્રીજો ગેલ્યુસેકનો નિયમ થયો. વિદ્યાર્થી મિત્રો, હવે આ બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક આ 3 તમારા જે નિયમો છે, જે તમારા દબાણ, કદ અને તાપમાન એ 3 સાથે સંબંધિત છે, જેમાં એક અચળ હોય અને બાકીના 2 વચ્ચેનો સંબંધ તમારે દર્શાવવાનો હોય. તો એને આપણે આ ત્રિકોણ દ્વારા સમજી શકીએ. ત્રિકોણના 3 ખૂણે 3 પરિબળો આપણે દર્શાવી દીધા. P, V, T તમારા પર છે, તમે ગમે તે રીતે દર્શાવો. તમે T અહીં લો કે અહીંયા V લો, તમારા પર છે. અમે તમને ખાલી તમે સમજી શકો એટલા માટે. હવે જ્યારે તમે આ 2 વચ્ચેનો સંબંધ દર્શાવતા હોય ત્યારે એની સામેનો જે તમારો પરિબળ આવશે એ અચળ રહેવાનું છે.
તો દરેકમાં એ તમને ખ્યાલ આવે. હવે આપણે અહીં મેં તમને એક પ્રમાણે સમજાવું છું કે ભાઈ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ જ્યારે જોઈએ ત્યારે T અચળ હોય. તો અચળ તાપમાને કદ અને દબાણ વચ્ચેનો સંબંધ એ બોયલનો નિયમ આવે. અને એક તમારો કયો સંબંધ છે એ પણ અહીંયા લખી દીધું કે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમને આટલું ખ્યાલ આવે પછી તમે તમારી રીતે ધારો કે તમારે દાખલા માટે પણ બે અંતિમ અવસ્થાઓ આધારિત સૂત્ર મેળવવું હોય તો પણ તમે સરળતાથી એને દર્શાવી શકશો. એટલે અહીં તમે લખવાના V ચલે છે 1/P. પછી દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ મેળવીએ. કદ અચળ હોય તો આ તમારો ગેલ્યુસેકનો નિયમ થઈ ગયો જે અત્યારે જોયો છેલ્લે તે કદ અચળ છે. તો દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ તમારો ગેલ્યુસેકે આપ્યો, જેમાં નિરપેક્ષ તાપમાન, આ ખાસ ધ્યાન રાખવાનું, આપણે તાપમાન નિરપેક્ષમાં જ ગણવાનું છે તમારે. દબાણ તાપમાનના સમપ્રમાણમાં છે કદ અચળ રાખીને, અને એનો સંબંધ તમારો આવશે P ચલે છે T. અને કદ અને તાપમાન વચ્ચે સંબંધ લઈએ છીએ ત્યારે દબાણ અચળ રહેશે. તો આ તમારો ચાર્લ્સનો નિયમ થઈ ગયો, અને ચાર્લ્સના નિયમ પ્રમાણે V ચલે છે T આવવાનું. તો આ તમે માત્ર ત્રિકોણ પરથી પણ તમને ટૂંકમાં ખ્યાલ આવી શકે. એટલે આ ખાલી તમે સંજ્ઞા સ્વરૂપે પણ 3 નિયમને આ પ્રમાણે દર્શાવી શકો છો. એટલા માટે અમે તમને સમજાવ્યું છે. ગેલ્યુસેક પછી તમને ચોથો નિયમ આપ્યો છે એવોગેડ્રો નિયમ. આ કદાચ સમજાવવાથી પૂછાય તો એમાં પણ તમારે નિયમ લખીને ગણિતીય સ્વરૂપ જ દર્શાવવાનું છે, અને એની અંદર જે કંઈક તમારે સંખ્યાત્મક બાબતને સમજાવવાની છે. એમ તો પહેલા ચેપ્ટરમાં પણ ઉલ્લેખ તો થઈ જાય છે, અહીંયા જરા વ્યવસ્થિત રીતે આપણે એને સમજીએ. એવોગેડ્રો નિયમ અચળ તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. અહીં તમને એવું કહે છે કે તાપમાન અને દબાણ તમારું અચળ હોય. નિશ્ચિત તાપમાન એટલે અચળ તાપમાન કોઈ એક તાપમાન અને દબાણનું મૂલ્ય હોય. સમાન કદના જુદા જુદા વાયુઓ, વાયુનું કદ પણ સમાન થઈ ગયું. સમાન કદ છે, તાપમાન દબાણ તમારા અચળ છે, અને વાયુઓ અલગ અલગ હોય તો પણ તેની અંદર તેમાં અણુઓની સંખ્યા તમારી એક સમાન જ મળે છે. અને એ આધારે તમને ગણિતીય સ્વરૂપ આપ્યું V ચલે છે N. N નો મતલબ આ તમારે મોલ સંખ્યા ગણવાની છે. અણુઓની સંખ્યા એટલે આપણે મોલના સંદર્ભમાં જઈશું, જ્યાં T અને P અચળ રાખ્યા છે. અને એના પરથી લખીએ છીએ આપણે આ અચળાંક મૂકીએ છીએ, એટલે માટે V બરાબર K4 × N. ચોથો નિયમ છે એટલે K4 લખ્યો છે, બાકી K પણ લખાય, સમજાવેલું છે. હવે અહીં તમને એવું કહ્યું, આ નિયમ છે એ આધારે તમને એવું કહ્યું કે ભાઈ કોઈ પણ તમારો વાયુ છે, તાપમાન અને દબાણ કઈ પરિસ્થિતિમાં આવશે એ આપણે આગળ જોઈએ. 1 મોલ વાયુમાં અણુઓની સંખ્યા, તો એ તો આપણને ખબર છે, મોલ સંકલ્પનામાં ભણી ગયા આપણે કે કોઈ પણ તમારો વાયુ છે 1 મોલ હોય તો એની અંદર તેના અણુઓની સંખ્યા છે એ 6.022 × 1023 થાય. અને 6.022 1023 આ જે અંક છે એને એવોગેડ્રો અચળાંક પણ કહેવાય, અને એને કેપિટલ N ની નીચે સ્મોલ a વડે દર્શાવીને પણ તમે એને સંજ્ઞા સ્વરૂપે લખી શકો છો. કેપિટલ N અને એની બાજુમાં a. આ એવોગેડ્રો અચળાંક જેનું મૂલ્ય તમારું આ ફિક્સ રહેશે એવું તમે આના પરથી સમજી શકો છો. આ ખ્યાલ આવે તમને. અહીંયા આપણે 1 મોલ કોઈ પણ વાયુ હોય એમાં અણુઓની સંખ્યા જે તમને મળી 6.022 1023, જેને આપણે એવોગેડ્રો અંક તરીકે અચળાંક તરીકે લઈ લીધો, સંજ્ઞા Na થી આપણે દર્શાવીએ છીએ. આ તમારા એવોગેડ્રો નિયમવાળી વાત થઈ ગઈ. હવે એવોગેડ્રો નિયમની અંદર જે કંઈક વાક્ય રચના આપી છે એના પરથી હવે આપણે વાયુના કદ પર જવાનું છે, અને એ પણ STP. એટલે તમને અહીંયા હવે આમ તો આ તમારો ટોપિક અલગ થઈ ગયો. પ્રમાણિત તાપમાન અને દબાણ કોને કહેવાય સમજાવો એ રીતે આવી શકે. તો STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જેને આપણે પ્રમાણિત તાપમાન અને દબાણ ગુજરાતીમાં એને સ્પષ્ટ કરીશું. દરેક વાયુના 1 મોલ સમાન કદ ધરાવે છે. એટલે STP એ તમારો જે પણ વાયુ હશે એનું જો મોલ સંખ્યા સમાન હશે, 1 મોલ હશે, તો એમાં કદનું મૂલ્ય પણ તમારું એક સરખું હશે એવું તમને કહ્યું.
હવે આમાં પ્રમાણિત તાપમાન અને દબાણમાં મૂલ્ય કેટલા લેવાના, તો એ તમને નીચે સમજાવ્યું કે પ્રમાણિત તાપમાન અને દબાણ એટલે 273.15 કેલ્વિન, જેને 0 સેલ્સિયસ કહેવાશે, અને તાપમાન અને દબાણ લખીએ તો 1 બાર અથવા 10⁵ પાસ્કલ આ દબાણ થઈ ગયું. તો 273.15 કેલ્વિન અથવા 0 સેલ્સિયસ તાપમાને અને 1 બાર અથવા 10⁵ પાસ્કલ દબાણે જો વાયુ 1 મોલ હોય તો એ વાયુનું કદ તમારું છે એ ભલે અલગ અલગ વાયુ હશે એનું કદ સમાન મળશે, અને એ જે સમાન કદ છે એ કેટલું, તો કે 22.71 મોલ પ્રતિ લીટર આ તમારું કદ થશે. 22.71 લીટર થયું તમારું, અને એ તમારા 1 મોલનું થયું. એટલે આ લીટર કદ તમારું છે, એટલે લીટર પ્રતિ મોલ 1 મોલ કોઈ પણ વાયુ હોય એનું કદ 22.71 લીટર થાય એ તમને અહીંયા સમજાવ્યું છે. તો એસટીપી એ કોઈ પણ તમારો વાયુ હોય એનું 1 મોલ કદ હોય તો એનું જથ્થો 1 મોલ હોય તો એનું કદ તમારું 22.71 લીટર થાય એ તમને અહીંયા એસટીપી આપણે પહેલા ચેપ્ટરમાં એ પણ તમને બતાવ્યું છે. અહીં તમને એ વસ્તુ ફરી રિપીટ કરી છે, અહીં સ્પષ્ટ કર્યું છે, કારણ કે આપણે અહીંયા આ વસ્તુને સમજવાની પણ છે. કેવી રીતે મૂલ્ય આવે છે એ પણ આપણે જોઈશું. તો એસટીપી શું છે, પ્રમાણિત તાપમાન દબાણ શું છે એ તમારે અહીંયા ખાસ સમજવાનું. તો એમાં તાપમાન 273.15 કેલ્વિન અથવા 0 સેલ્સિયસ અને દબાણ 1 બાર અથવા 10⁵ પાસ્કલ આવશે. અને આ પરિસ્થિતિમાં કોઈ પણ 1 મોલ વાયુ હોય તો એનું કદ તમારું 22.71 લીટર થાય. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આગળ એવોગેડ્રો નિયમ જે તમારો છે, પ્રશ્ન કદાચ 2 માર્કમાં આવો પણ આવી શકે. એવોગેડ્રો નિયમ લખી આ નિયમની મદદથી ઘનતા સાથેનો તેનો સંબંધ મેળવો. તો એવોગેડ્રો નિયમ આપણે જોઈ ગયા છે. હવે એવોગેડ્રો નિયમ પરથી ઘનતા સાથેનો સંબંધ 2 માર્કમાં કદાચ માત્ર આ પણ પૂછાય. તો એવોગેડ્રો નિયમનું ગણિતીય સ્વરૂપ આપણે જોઈ ગયા, V બરાબર K4 × N છે. હવે ઘનતા શોધવી છે એટલે આપણી પાસે અહીંયા ઘનતા માટેનું સૂત્ર મેળવવા માટે અથવા લાવવા માટે અહીંયા મોલ તમારા N જે છે એનો ઉપયોગ કર્યો કે N મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર, એટલે W/M પણ લખાય અથવા સ્મોલ m/m પણ લખાય, જ્યાં m એ તમારા વાયુનું દળ થશે અને કેપિટલ M એ વાયુનું આણવીય દળ અથવા મોલર દળ, તમે જે પણ અણુભાર આપણે શબ્દ વાપરીએ છીએ. તો N બરાબર W/M લખ્યા. હવે આ મૂલ્ય છે એ આની અંદર મૂકીએ તો લખશે V બરાબર K4 × સ્મોલ m/M. આના પરથી એમને સૂત્રનો કરતા બનાવ્યો, એટલે m બરાબર K4 × સ્મોલ m/V. હવે આ તમારો m તો છે જ, જેને આપણે દળ ગણ્યું, અને V એટલે કદ, તો m/V એટલે ઘનતા D થઈ. એટલે આપણે આ D ને લાવવા માટે આપણે અહીંયા આ પ્રમાણેનો ફેરફાર કર્યો છે. તો એના પરથી લખશો માટે m બરાબર K4 × D, એટલે એનો મતલબ થયો m ચલે છે D. એનો મતલબ જે તે વાયુ તમારો છે એનું અચળ તાપમાને તેનું આણવીય દળ એટલે અણુભાર તો અચળ જ રહેવાનો છે, પરંતુ તેની ઘનતા પણ તમારી અચળ જ હોય. તો અણુભાર વધશે તો ઘનતા વધશે એવું અહીંયા સ્પષ્ટ થઈ જાય. તો આ પ્રમાણે તમને અહીંયા સંબંધ આપ્યો છે m ચલે છે D, એટલે આણવીય દળ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. તો કદાચ તમને એવોગેડ્રો નિયમ, તો આ જે આપણે ગણિતીય સ્વરૂપ લખ્યું છે એની પહેલા તમારે માત્ર નિયમ લખવાનો. અચળ તાપમાને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે, એના પરથી V ચલે છે N પરથી V બરાબર K4N લખી, અને પછી N બરાબર W/M અથવા M/M, અને એનું મૂલ્ય છે એ અહીં મૂકીએ છીએ તો V બરાબર K4 × M/M. એમને સામે લઈ V ને છેદમાં લઈ ગયા એટલે M બરાબર K4 × M/V, અને M/V બરાબર D લખી અને M ચલે છે D મેળવ્યું આપણે. તો આ એવોગેડ્રો નિયમ પરથી તમે મેળવેલું આણવીય દળ અને ઘનતા વચ્ચેનો સંબંધ આ છે તમારો. ત્યાર પછી તમારો પ્રશ્ન આવે છે આદર્શ વાયુ કોને કહેવાય? આદર્શ વાયુનું સમીકરણ મેળવો. તો
પહેલા આદર્શ વાયુ કોને કહીએ તો અહીં તમને સમજાવી દીધું છે, એના પરથી સમીકરણ પણ તમે મેળવી શકશો. જે વાયુ બોyle ચાર્લ્સ અને એવોગેડ્રો નિયમનું ચુસ્તપણે પાલન કરતા હોય અથવા ચુસ્તપણે અનુસરતા હોય તેવા વાયુને આદર્શ વાયુ કહેવાય. એટલે ઉલ્લેખ એમ તો આપણે 4 નિયમ જોયા: બોyle, ચાર્લ્સ, ગેલ્યુસેક અને એવોગેડ્રો. એમાંથી બોyle, ચાર્લ્સ અને એવોગેડ્રો નિયમનું જે વાયુઓ ચુસ્તપણે પાલન કરે, વાયુઓ અનુસરે તેવા વાયુને આપણે આદર્શ વાયુ કહીશું. હવે સમીકરણ મેળવવું છે તો અહીં તમને જ વસ્તુ સમજાવી દીધી. આ ત્રણેય નિયમોનું એટલે કે બોyle, ચાર્લ્સ અને એવોગેડ્રો નિયમોનું એક જ સમીકરણમાં સંયોગીકરણ અથવા સમન્વય એટલે આદર્શ વાયુ સમીકરણ થાય. તો બોયલના નિયમ આપણે જોઈ ગયા. કદનો દબાણ સાથેનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં છે, તાપમાન અચળ હોય એટલે V ચલે છે 1/P, T અને N અચળ. ચાર્લ્સનો નિયમ: કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ, દબાણ અચળ એટલે V ચલે છે T, P અને N અચળ છે. એવોગેડ્રો નિયમ તો એની અંદર તમે V ચલે છે N જોયું, P અને T અચળ. તો અહીંયા તમે જુઓ આ ત્રણ નિયમો તમારા છે ને એ કદનો, તાપમાન, દબાણ અને મોલ સંખ્યા સાથેનો સંબંધ બતાવે છે, જેમાં તાપમાન અને મોલ સંખ્યા સમપ્રમાણમાં અને દબાણ વ્યસ્ત પ્રમાણમાં છે. એ આધારે હવે આપણે ત્રણનો સમન્વય કરીએ તો તમે લખવાના V ચલે છે NT/P. V ચલે છે NT/P. ચાલો અહીંયા મારે ચલે છે દૂર કરીને અચળાંક લખવો છે તો હું લખું છું V બરાબર R ઇન્ટુ NT/P. અહીં તમારા માટે જે R લખ્યો એ કંઈક નવી સંજ્ઞા છે, નવો અચળાંક છે. આપણે એને હવે સમજીએ કારણ કે આ તમારા માટે નવું છે, ધ્યાનમાં રાખવાનું છે. તો V બરાબર NRT/P અથવા એના પરથી હું લખીશ PV બરાબર NRT. P ને સામે લઈ જાઉં તો PV બરાબર NRT થશે. જ્યાં R પહેલા જોઈએ તો R જે છે એ સપ્રમાણતા અચળાંક છે, વાયુ અચળાંક પણ કહેવાય છે એને. બધા જ વાયુઓ માટે સમાન હોવાથી તેને સાર્વત્રિક વાયુ અચળાંક પણ કહે છે. બરાબર, સપ્રમાણતા અચળાંક ખરો પરંતુ તે બધા જ વાયુઓ માટે સમાન છે અને એટલા માટે તેને સાર્વત્રિક વાયુ અચળાંક તરીકે એટલે ટૂંકમાં આપણે એને વાયુ અચળાંક કહીશું. એની સાથે સાથે તમારા જે બીજા તમારી સંજ્ઞાઓ છે એને પણ જોઈએ તો P, તો કે P છે એ દબાણ છે અને એનો એકમ આપણે બારમાં લખીશું. સામાન્ય રીતે બારમાં લખાય, કોઈ વાર તમને બારની જગ્યાએ વાતાવરણમાં પણ દર્શાવવામાં આવે છે. એટલે ત્યારે તમારે શું મૂલ્યમાં ચેન્જ થશે આપણે આગળ જોઈએ છે. V એટલે કદ છે વાયુનું, એને આપણે લીટરમાં દર્શાવીશું. N વાયુની મોલ સંખ્યા થશે. R તો જોઈ લીધું, વાયુ અચળાંક છે. T એ તાપમાન છે અને તાપમાન તમારું કેલ્વિનમાં દર્શાવાશે. હવે અહીંયા તમે આપણે જે જાણીએ છીએ દબાણ, કદ, તાપમાન ને મોલ, આ ત્રણનો સંબંધ ત્રણ નિયમ પરથી નવો અચળાંક, ખાલી તમારો વાયુ અચળાંક નવો આવ્યો. ત્રણના એકમો ચારે એકમો તમારી પાસે મૂલ્ય સહિત હોય તો તમને R નું મૂલ્ય મળી શકે. અને બાકી ટૂંકમાં 5માંથી 4ના તમારી પાસે મૂલ્ય હશે તો આ સૂત્રની મદદથી તમે કોઈ એકનું મૂલ્ય શોધી શકવાના છો. અને એમાં પણ ધ્યાન રાખવાનું, તમારે આરનું તમારે મૂલ્ય શોધવાનું હોય તો એ 4ના એકમને આધારિત મૂલ્ય તમને મળશે, એ પણ એકમમાં. અને ધારો કે તમારી પાસે એ સિવાયનું કોઈ બીજાનું મૂલ્ય શોધવાનું આવે તો તે વખતે તમે આરનું મૂલ્ય એકમ સાથે કેવું લો છો એ પ્રમાણે તમને બીજું કોઈ પરિબળ હશે એનું તમારે ધ્યાન રાખવું પડશે, જે આપણે આગળ જોઈએ છીએ. પણ આ તમારું થયું આદર્શ વાયુ સમીકરણ. 2 માર્કમાં કદાચ પૂછાય તો તમારે અહીં સુધી તમારે આ 3 નિયમને આધારિત આ સૂત્ર મેળવવાનું રહેશે.